વડોદરા શહેરના વોર્ડ નંબર 14ના નવનિયુક્ત કોર્પોરેટર દ્વારા ગાજરાવાડી પાણીની ટાંકીની સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવતા બેદરકારી જોવા મળી છે। વડોદરા શહેરના વોર્ડ નંબર 14ના નવનિયુક્ત કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટ દ્વારા ગાજરાવાડી પાણીની ટાંકીની સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી। વિઝિટ દરમિયાન સંપમાં ગંદુ તેમજ દુર્ગંધ મારતું પાણી જોવા મળ્યું। સાથે જ સંપની આજુબાજુ અને પાણીની ટાંકીની નીચે ભારે ગંદકી જોવા મળી હતી। વધુ ચિંતાજનક બાબત તો એ હતી કે સંપ ખુલ્લી હાલતમાં મળી આવ્યો હતો। આવી સ્થિતિમાં કોઈ પ્રાણી, કચરો અથવા તો અન્ય ગંદકી સંપમાં પડી જાય તો તે જ દૂષિત પાણી નાગરિકો સુધી પહોંચે તેવી ગંભીર સંભાવના રહેલી છે। નાગરિકો સરકારને નિયમિત ટેક્સ, વેરો અને પાણી વેરો ભરે છે, તેથી બદલામાં સ્વચ્છ અને શુદ્ધ પાણી મેળવવું એ તેમનો અધિકાર છે। ત્યારે નાગરિકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં। વોર્ડ નંબર 14માં હવે કોંગ્રેસના કોર્પોરેટર ચૂંટાઈ આવ્યા છે, જેથી વિસ્તારના પ્રશ્નો અંગે સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે પાણી જેવી પાયાની સુવિધાઓમાં બેદરકારી અને લાલિયાવાડી હવે બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં। સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક સફાઈ, જાળવણી અને સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આજ રોજ વોર્ડ નંબર 14 જ્યાં સમગ્ર વિસ્તારમાં પાણી પૂરું પાડે જેવી ગાજરાવાડી ટાંકી ખાતે અમે મુલાકાતે આવ્યા હતા, કારણ કે અમે જીત્યા અને 3-4 દિવસમાં જ આખું દૂષિત પાણી આવવા લાગ્યું। અમે જનતાએ ફરિયાદ કરી કે સાહેબ ગંદુ પાણી આવે છે, તો મેં મુલાકાત માટે આવ્યા। ત્યાં જઈને અમે જોયું તો ગંદકીનું સામ્રાજ્ય, એક બાજુ કૂતરા ફરતા હોય, જનાવર ફરતા હોય અને પાછું સંપ જે પીવાનું પાણી પૂરે સંપ ખુલ્લો, કદાચ ના કરે નારાયણ અને ત્યાં કૂતરું પડી જાય, જનાવર પડી જાય, ક્યાં કોઈ માણસ અંદર પડે અને મૃત્યુ પામે તો આ જવાબદારી કોની? કૂતરું પડે તો શું આપણે એ જ પાણી પીવાનું? આપણે કોઈ હોટલમાં જમવા જઈએ અને આપણે હોટલમાં કહે કે સાહેબ લો પાણી પીઓ, તો આપણે ના કહીએ કે ભાઈ ના, અમને બિસ્લરીનું પાણી આપો, તો શું આપણે બિસ્લરીનું પાણી પીવાનું છે? આપણા ઘરે બિસ્લરીનું પાણી પીશું? આ વીએમસી આટલા મોઘાદાટ વેરા લે, પાણી વેરા લે, જાતના વેરા લે, તો છતાં પણ આપણા જો 2 ટાઈમ પીવાનું શુદ્ધ પાણી ના આપી શકતું તો શું કામનું? હું આ બીએમસીને ચેતવવા માગું છું કે અત્યાર સુધી વોર્ડ નંબર 14માં જે ચાલ્યું ખરું, પણ હવે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ ચલાવી લેવાની નહીં આવે। આ તમારી જે ભૂલ થઈ એ ભૂલ માફ, પણ હવે આગળ એક પણ ભૂલ માફ કરવામાં નહીં આવે। અમે અમારી જનતાને જે વાયદો કર્યો છે એ વાયદોને વચન પૂરા કરી રહીશું અને આવતા 6 મહિનામાં જનતાને શુદ્ધ પાણી પીવાનું આપીને રહીશું।